એ કવિતાબેન એ ભગવાન મારે શું કરું? મારી પાસે પૈસા ખાલી થઈ ગયા. કવિતાબેન 500 રૂપિયા આપે તો સારું છે. ભગવાન એ કવિતાબેન અહીંયા આવો તો. એલી તું હવારમાં આવે ને હું તું રાયડું નાખાસ? મને 500 રૂપિયા દ્યો ને. 500 રૂપિયા 2 દી પેલા લઈ ગઈ એ નથી દીધા ને. હજી 500 દ્યો, હજી 500 દ્યો. મારે કેટલાક દેવા? કવિતાબેન હું કામ ધંધે જાતી નથી. મારા ઘરમાં આંધાય પૈસા વપરાઈ જાય છે. મારે શું કરવું હવે? પણ તો કાક કામ ધંધે સડી જવાય. તો તમે કાક કામ ધંધો હોય તો મને કયો ને, તો હું સડી જાઉં. મારા મગજમાં એક કામ છે, હું કરવું પડશે. હા કરીશ. તમે એમ કયો ને મરવાનો ખેલ કરવો હોય તોય કરીશ હું. મરવું નથી, તો મરવાનું ન હોય. પૈસા જોતો હોય ને તો મરવાનું ન હોય. હા તો કયો ને. કોકને મારવાના હોય. અહીંયા પાકું પાકું કરીશ ને? હા. પછી જો એમાં તું એમ કે હવે હું આ નહીં મારતી થાય તો ઈ નહીં હાલે, તો પૈસા નહીં બને, તો તાર માંગવાનું. તમે મારી ભેગા રહેજો હો, પણ ભૈયા નહીં જતા ભાઈ આગા ક્યાંય. ભેગો હું ભેગી તને તામ રહીશ પછી. હા તો હાલો કવિતા. હાલો હાલો. આમ જો કાજલ, હા ઓલો ભાભો બે ને, હા એની રિક્ષા ભાડે આપણે લઈ લેવી છે. હા તો હાલો. બરોબર, રિક્ષા મને આવડે છે. એ 200 કમાતો હોય ને તો આપણે એને 500 દઈ દેવા. હા તો હાલો. હાલ બાપા, હા ફેરો કરવો છે એક. મને તાવ આવી ગયો છે. પણ તાવ આવી ગયો છે તો અમારે મોડું થાય છે. હાલો ને જરાક, એમાં કઈ વાંધો નહીં. તાવ આવી ગયો હું આજ ફેરો અંત કરવાનો. મને તાવ આવ્યો છે. તો તમે રિક્ષા ભાડે આપો. તમને રિક્ષા આવડે? હા, રિક્ષા હું ખટારો આવડે. 500 રૂપિયા ભાડું થાય છે. તો રિક્ષા સાંજે 9 વાગે જડશે. કઈ વાંધો નહીં. હા તો લાવો સાવી આલ્યો. અને ઉતરો પોસા પૈકી હેઠા. ક્યાં અડતા ને હવે? ઈ હવે અડી રહે. હવે આવી ગઈ ને સાવી? હા જો હવે બે તું હવે. એલી એ કવિતાબેન, હા. રિક્ષા હોતન આવડે છે? અરે રિક્ષા હું બલું રોજ હાકી દઉં. હા હા તો હાલો જવા દ્યો. હે કવિતાબેન, હા, આપણે જવાનું છે કઈ બાજુ? ઈ તો કયો. હું હાલ ને મારી ભેગી. હા તો હાલો. તને કઈ ખબર પડે નહીં ને? કવિતાબેન ને પણ પાકી રિક્ષા આવડે છે હો. પણ કવિતાબેન તમને રિક્ષા તો આવડે જ ને. તો હારું, તમને રિક્ષા તો આવડે છે, અમને સાયકલ નથી આવડતી. હવે બાપો ભલે વાટ જોઈ રહી. હા રિક્ષાનો હા કે અત્યારે હાલીને વયા ગયા હોય હાઈવે માથે જાવી ને પછી કોક ઉભા હોય ને એને બેહાડી લે. હા કવિતાબેન, તમારી વાત સાચી છે. હાલીને જ વયા ગયા છે. ને આમ જો, હા હું તો મારી ધ્યાનમાં રિક્ષા હાંકતી હોઉં. હા બરાબર છે, કામકાજ બધું ઉતારવાનું તારા માથે છે હો. એટલે હા કવિતાબેન, મેં તમને હાથો પાડી. પછી હાથમાં આવ્યો શિકાર, હા જાવો ન જોઈએ. હા નહીં જાય તમ તારે. ઈ હું કામ ટેન્શન લ્યો છો? આયમ પછી બધી મહેનત પાણીમાં જાય, હા એવું ન થવું જોઈએ. કવિતાબેન, ઈ ઉપાધિ ન કરવાની હોય. પછી આયમ એકાદો મુર્ગો આવે ને એને પછી પટાવી લઈએ આપણે બે. એમાં શું મૂંઝાવાનું હોય? અત્યારે આ પહેલી વાર હું તારી ભેગી હોઉં ને, હા એટલે હું તારું પાણ જોઈ લઉં, તું કેટલામાં છો, કેમ છો. પછી તને હું એક બીજો ધંધો શીખડાવીશ. હા તારે કઈ ઘટે નહીં. પૈસા તારે કોઈ પાસે ન માંગવા પડે. એ જવાબદારી મારી. તો સારું કવિતાબેન, તમારી જેવું કોઈ નહીં. તો કવિતાબેન, હા એમ, પણ ધંધો કરવો એમાં લાજ મેળો નહીં હો ભાઈ. હે કવિતાબેન, હા, આ હવાના રખડી છે, કેવો તડકો છે, બપોર થઈ કઈ મુર્ગો જ નથી મળતો. આમ આગળ જાવી ક્યાંક મળશે. હા જવા તો દ્યો. હે ભગવાન, દોરી 2 કિલોમીટરથી હાલ્યો હું. એકાદું વાહન મળી જાય કે પેટ્રોલ પંપ હોય ને તો કામ થઈ જાય. આ રોડ છે તો અહીં ઘડીક ઊભો રહું. હાય ભગવાન, પરસેવો ને પરસેવો. એક રિક્ષા હાલી આવે હે. હા આવું બધો મુર્ગો. હા રહ્યા જવા દ્યો. ઊભી રાખો. ક્યાં જવું છે? પેટ્રોલ પંપે જવું છે. પેટ્રોલ પંપ સુધી જવું છે ને? તો બેહાડી લ્યો ને. મારા ગાડીમાં હે ને પેટ્રોલ ખૂટી ગયું. પેટ્રોલ ખૂટી 2 ગયું. કિલોમીટરથી હાલીને હાલ્યો હું. હાલો બેસી જાવ, વાંધો ને. હવે એવું તો હાલ્યા કરે. બેસી જાવ. અહીંયા નજીકમાં જ પેટ્રોલ પંપ. હા બેસી જાવ. અહીંયા બેસી જાવ ને હા બેવા ધંધા. હા બેસી જાઓ. એમાં શું થઈ ગયું? તો સારું કહેવાય. કાજલ જવા દઉં છું. હા જવા દ્યો. એ ભાઈની ધ્યાન રાખજે. હા
આ રિક્ષા તમે બહુ ધીમી હાંકો છો. અરે આમાં ધીમી હાંકવી પડે, રોદા બહુ છે. રોદા બહુ છે, આ રોડ એવો છે ને એટલે બંને છે, પણ હવે બંને તેરા થાય. બહુ રોદા છે. બહુ રોદા, પણ આમાં આવે તો હું શું કરું? રોદા બહુ આવે. કવિતાબેન મને બહુ લોદા લેવડાવો કવિતાબેન, તમે લોદા તો ઓછા લેવડાવો. આવે છે, રસ્તો એવો છે તો રોદા આવે. તું તારું કામ કર ને, તને હોઈપું હોય ઈ તારે કરવાનું હોય. બેન તમે આ રિક્ષા ક્યાં હાંકો છો? અત્યાર લગીને મેં હજી ક્યાંય બાયુને રિક્ષા હાંકતા જોઈ જ નથી. આ પહેલી દાન જોઈ મેં તમને. પેલી દાન જોઈને હું તને વાત કરું ને ભાઈ, હવે આમાં એવું છે કે મારા ઘરવાળાને પોલિયો થઈ ગયો છે. હે. આ રિક્ષા હાલે એમ નથી, એટલે સમજી લો કે મજબૂરીના હિસાબે કોઈ બી ધંધો કરવો પડે. ના ના એ વાત તો સાચી તમારી. હા એમ નકર હું આ રિક્ષા હું ખટારો હાકી દઉં, હું જેવી તેવી કઈ થોડી છું. આ તમારું પેસેન્જર છે? અરે હા, હું કઈ વાંધો છે? ના ના કાંઈ વાંધો નહીં. તને વાંધો હોય તો ઉતાર મેં. ના 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 વાંધો કાંઈ નહીં. ભલે કાંઈ વાંધો નથી ને? ના ના કાંઈ વાંધો નહીં. બોલે. હાલો હવે કાજલ, હા હવે જો પેટ્રોલ પંપ આવી ગયો છે, હા હવે તારે ઉતરવાનું છે, સમજ્યા? હા હા કવિતાબેન લોદા તો ઓછા લેવડાવો. આ રોદા આવે, રોડ એવો છે તે. આ બેન ઊભી રાખો, ઊભી રાખો. કા હું થયું? કા શું થયું? મારા રિક્ષામાં નથી બેવું. કા તો ભાઈ હું હને 2 કિલોમીટર હાલીને ગયો જાય, પણ મારા રિક્ષામાં નથી બેવું હવે. કા ઉતરી ગયા કવિતાબેન? તો ભાઈ જાઓ, બીજું હું કઈ ભાડું જ મેં તમારું લીધું નથી. ક્યારું ની આ મારા શાળા કરે છે તમને ખબર જ પેલા. હા તો જાઓ, વાંધો ને બીજું. બરોબર. હું હને 2 કિલોમીટર હાલીને ગયો જાય, પણ મારા રિક્ષામાં નથી બેવું. હા જાઓ, હા જાઓ. મારે પેટ્રોલ ની જરૂર છે ને. હા તો કાંઈ વાંધો નહીં, જાઓ. માણા નથી. આજ મફત ના બે હતા તોય આવી. મફત ના નહીં, પૈસા આપજો ભાડા. ના 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 ભાઈ, ના ના જાઓ ને. તું ધડ કર માને સાનું બાકી તમે જે વિચારો એ ભાઈલો માણા નથી હું. હા જાઓ જાઓ. હા પેલી એ કવિતાબેન, આપણે મેં એનું ક્યારુંનું પાકીટ મારી લીધું છે, હે? ખબર છે? એ કેટલા છે ઘણી બસ તરફ. આમ ના ના પછી સાનું મુની રે ઠેલામાં નાખી દે. આ ઠેલામાં નાખી દો. હવે બીજા મુર્ગાને ગોતવાનો છે. હાલ બીજો મુર્ગા ને પકડી હવે. હવે હાલ પકડી કાંઈ કા જવા દે. લા કોઈ રિસ્કા વાળો દેખાતો નથી ને મારે રેસકોસ ફરવા જવું હે, તડકાનું શેકાવું, બોલો ક્યારે આવશે હવે? એલા રિસ્કા તો હાલી આવતી લાગે હે. હા લે, એમાં તો છોકરી હે. ક્યાં જવું છે? રેસકોસ જવું, રેસકોસ એકલો જ છો? એકલો જ જો ને, વાંઢો છું. વાંઢો છો? હા બેહી જા. હા તે હાલો જોઈએ ભાઈ. હાલો બેહી જાઓ, અહીંયા બેહી જાઓ, અહીંયા આયા બેહી જાવ. ન્યા બેવાના 200 થઈ છે. અરે 200 ને 300 લે, પણ આયા બેવા દે મને. બેહી જા. કવિતાબેન આ બેહી જવા દો ને. હા જોતું હતું ને એવું જડી ગયું મને. સમજો તમને હું કહું છું, હાવ ધીમે ધીમે આવજો, મારા કાંઈ ઉતાવળ નથી. હા ધીમે ધીમે, તું કેતો નો હાકુય નહીં. ના ધીમે ધીમે આમ હાવ સાયકલ આને ને એવી દે. બસ જાજો હવે કવિતાબેન. આ માઘાર્યો કામ હું કઈ એવી નથી તો તમે મને હાથ અડાડો છો. કવિતાબેન મને આ પગને હાથ અડાડે છે. નાયક બે હેઠી ના ઉતાર. એક કાપે તારા છેડા કાઢ નાખી હેઠી લો ઉતાર અમાર કોને કેસ તું હે? પૈસા દીધા હો, મફત નથી બેઠો. હા હેઠી નો ઉતાર હું હેઠો ઉતરવાનું થાતું જ નથી. હેઠી ના ઉતાર. નો ઉતરે, પૈસા દીધા 300 રૂપિયા. આવું કરવાનું તમે બેહેલો તમને રિક્ષામાં. આ તો હાથ પગ અડાડે છે કવિતાબેન. નાયક બે નાયક અમે. હેઠી નો ઉતાર હેઠી ના ઉતાર, હેઠી ના ઉતાર. હેઠી ના ઉતાર, હેઠી. શાંતિ રાખો. હેઠી ના ઉતાર. હાલતા પડખા ફેરવે લે. હેઠી ના ઉતાર આમ, હેઠી હેઠી ના ઉતાર. બેદારી તું કોને કેસ? અલે હાથ અડાડતી નો ને હાથી નો. પૈસા 300 રૂપિયા દીધા, 300 તમે 300 રૂપિયા દઈ દીધા, એમાં નિયાળ નથી થઈ ગયા કાંઈ. આમ હાથ પગ અડાડો છો હે? હાલો શેટી ના મરો. તમારી યો નકરા આવ્યા અમારી રિક્ષામાં. હાથ તું ફેરવતી તો ખોટું ન બોલતી. કવિતાબેન આને કાંઈક કહી દ્યો. સામ નથી બેહાડવો, તું જવા દે. તારે ગમે વાહન માં બેવું ને એમાં બેહી આ જા. નીકળ જા.
તારી જા કેટલા એવા જાલી કાઢ એવી કેટલું નીકળી ગયું છે. પેલા તો હાથ ફેરવે ને પછી ધક્કો મારે. કાંઈ તારા પૈસા ઉપર હવે મરતા તો નથી. આપણે પલ્લી ન જવાય, આવી કેટલી હોય તો પલ્લી ન જવાય. તમે નતા બોલ્યા, તમે પલડી ગયા તે હવે જાને, હવે જાને, હાલે તું તારા જેવી શેડાડી કેટલી ચાલ નીકળ હાલ. જાને ભાઈ, હવે જાને. આ 300 રૂપિયા હાટું હામું ધીળમડું તાણે છે આને. મેકો. તારું મોઢું તો જો. બે ને તું હવે એવા તો કેટલા, હવે આપણે આપણું કામ ઉતરી ગયું ને બસ. હવે કવિતા બેન મેં પાકીટ તો મારી લીધું પણ આ અઘરી નોટ હતી. પણ આવા ધંધા હોય ને એટલે આમાં અઘરી આવે ને હારી આવે ને નબળી આવે ને અમુક તો છે ને રોઈને વયા જાય. પછી કેવો નીકળો, 2 થાપા તો મને માર્યા. આમાં ખાવાય પડે, મારે કોઈને કહેવાનું ન હોય. કવિતા બેન હવે આપણું વાપરવાનું થઈ ગયું, હાલો આપણે ઘરે વયા જાય. હજી એકાદો કોક આવે તો બેહાડતા જાય. હા તો હાલો હાલો 2 હાડતા. આનામાં કેટલાક નીકળે? ઇનામ કાંક નીકળ્યું છે 2000 રૂપિયા. 2 થાપા ખાવા પડ્યા નહીં. વાંઢો હતો, પૈસા તો હોય જ ને એના. ફરવા જાય એટલે પૈસા તો હોય જ તેની પાસે. માં ગયા 2 થાપા ખાવા પડ્યા, પૈસા તો આવી ગયા. હવે હાલો તડકો બહુ લાગે છે, પેશીદર ક્યાંક હોય ને તો બેહાડી લે. હાલો આમ જો ઉભી રહે, આમ હાઈલો આવતો લાગે છે. જો ક્યાં હાલા ઉભી આવ્યો અહીં જાવ તો લાગે લા. એટલે આ કદે રિક્ષા ચડે ને તો સારું છે. હાલ યાર તો થાકી ગયો નહીં મને. એટલે ઓલા બેન બેઠા લાગે. એવું ભારી જો. હાલ લે, આ તો બેન છે, આ તો બેન છે. બેન આ રોડ સુધી આવું તમારે? હા, મારે જ ભાડું કરવું હોય તો હું ગમે. એટલે તમે જ રિક્ષા આખો? કઈ હું બીજા કોણ છે? કોઈ છે નહીં તો મારે જ આપવી પડે. તો આવડે છે તો ખરા ને? અરે આવડા વગર ની આવડી મોટી રિક્ષા લઈને નીકળી. કાંઈ વાંધો નહીં, મને રોડ સુધી લેતો છે. મારે બર્થડે માં કામ છે ને, 20 રૂપિયા ભાડું આપીશ. બરાબર? 50 થાય. 50 જાય? હા, પણ 50 બેન આટલું બધું હાલતું નથી. દેવું જ લાગે, અમે જ જાવી છે. આજે સારું ચાલો. આ બે જા, વાય. આ બેન કોક બેઠા. ભલે ને એમાં શું થઈ ગયું? આગળ બેહો. હું આ બેહી જાઉં ચાલશે? અરે ના ઉપર બે ને એની બાજુ બેસી જતું થાય. આગળ બેહો તો. તમે તો મારી બેન ની એમ વાત કરો રિક્ષા નથી આવડતી. મારી બેન ને ખટારો પ્લેન હંધું આવડે છે. હા, આગી બેસી જા. આગળ બેહો. એ હાલો જાવે છે તમે. કાજલ, હા આ એક સેલું ભાડું કરી લેવી, પછી ઘરે જવું છે. હો, મને બહુ ભૂખ લાગી છે. હું હા એમ. થોડોક બેન સેટા બેહો ને બેન. એલા બેન આ તમે ધક્કા કા મારો તો સેટા બેહો ને બેન. બસ આગો બે. રેમ કા બેન આગળ બેહો ને આમ કા કરો આવ. પણ એટલી દી આગી બેઠી છું. સેટા બેહો હરી કરો માં. આ માસી બેન ને કા ગયો ને. કાજલ, હા પ્રેમથી. હા આગળ બેહો ને. એલા તમે આ શું આમ કરો છો? હે બેન ઊભી રાખો, મને દેવ ઊભી રાખો તો. તમે આને ઊભી રાખો, ઊભી રાખો. આ હું દેખારા આઈડિયા છે. આ તમે ઊભી રાખો, ઊભી રાખો. મારે નથી બેવું બેન તમારી રિક્ષામાં. પણ હું થયું તને? આ બેન કઈ ના ધક્કા મારે મારે થયા છે. પણ એવું તો હાલ્યા કરે હું રિક્ષા. બેન એવો માણા નથી, તમે જે સમજો છો ને એ આ બેન ને નો ખબર હોય. તો કાંઈ અમે એવા માણા નથી હો. ઈ તો મને ખબર, તમે કેટલી વાર ધક્કા માર્યા. તમે એવું માણા હમણાં રોડ માં થાય. તું જા, તારું ભાડું નથી જોતું. જા આવી રીતે નો કરે કોઈની ઉપર. આપણે જા ભાઈ, તારું ભાડું નથી જોતું. જા તું રોડ માં માણા હમણાં અમારે રિક્ષામાં બીજી વાર મારશે નથી. ને નકર પોલીસ વાળા ફોન કરીને ધોકે મારશે. કવિતા બેન તમે કાંઈક એ માણસ છો. આપણને ઊંધા સમજે છે. કેવો છે ઈ? એટલે તું તમે એવો બહુ હારા છો ને, ઈ તો મને ખબર છે. હું બેઠો ને નથી ખબર. હાલો નીકળો નથી દેવાળો જાજો. એવું નથી તમારી રિક્ષામાં. તમે બહુ હારા માણા રહ્યા ને. અમે એવા નથી કાંઈ. કાજલ, હા આની પાસે કઈ નીકળ્યું એ લુખો હતો, ખાલી મોબાઈલ નીકળો, મોબાઈલ લઈ લીધો. મેં કીધું કોરો નથી જવા દો. એમ? હા આપણે રિક્ષામાં બે કોરા ન જાય કોઈ દી. નો જ જાય ને. બરોબર. 2 પાકીટ ને 1 મોબાઈલ થયો. ઘરે જઈને જોઈએ આપણે હવે. 2 પાકીટ અને 1 મોબાઈલ. હા કવિતા બેન તમે જે પ્લાન દીધો હતો ને એમાં આપણે કામયાબ થઈ ગયા. હાલો મિત્ર, હું છું રાહુલ માણિક્યા ઉર્ફે કાજલ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હાલો મિત્રો, હું છું વિજય પરમાર. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. હાલો મિત્રો, મારું નામ છે અજય પરમાર. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું જરૂર ભૂલતા નહીં. હાલો મિત્રો, જય માતાજી. હું છું સંજય ભોજિયા અને આ વિડીયો ખૂબ તમને હસાવવા માટે અમે બનાવ્યો છે. જો તમને આ અમારો વિડીયો ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરો. અને મિત્રો, અમારી નવી આ ચેનલ છે, અત્યારે નાની છે પણ મોટી થતા વાર નહીં લાગે. બરોબર. અમારી ચેનલનું નામ છે સોનું દેશી ધમાલ.